બીજું વિશેષમાં અમુક વાતો જે કહેવાની છે, તો અમુક સૂચનાઓ છે. તો એમાં આવતીકાલે આપણે જેમ વાત કરી એમ ચાતુર્માસનો પ્રારંભ થાય છે. વિશેષ નિયમો, તો એ વિશેષ નિયમોના ભાગરૂપે આપણા સંપ્રદાયના નિયમ પ્રમાણે ચાતુર્માસમાં વિશેષ કથા ઘણી જગ્યાએ 4 મહિના, નહીંતર મોટા ભાગે અષાઢ સુધી એકાદશીથી કરી અને જન્માષ્ટમી સુધી પણ થાય છે. અને ઘણી જગ્યાએ એક શ્રાવણ મહિનો આખો મહિનો થતી હોય, પણ આપણે પહેલેથી કચ્છ દેશનો જે રિવાજ છે ને ગુરુવર્ય ધ્યાની સ્વામીજીએ પ્રવર્તાવી રીતેલી છે એ પ્રમાણે અષાઢ સુધી એકાદશીથી જન્માષ્ટમી સુધી આપણે સવારમાં શિક્ષાપત્રી ભાષ્યની કથા અને સાંજના સમયે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની કથા. તો સવારે આપણે 8 થી 9 દરમિયાન શિક્ષાપત્રી ભાષ્યની કથા થશે. અને એમાં આ વખતે આપણે ગૃહસ્થના વિશેષ ધર્મોની કથા વિશેષપણે લઈશું. તો એની પણ દરેક હરિભક્તોએ નોંધ લેવી. એ કથા હું વાંચીશ અને સાંજે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની કથા 8:15 થી 9:15 દરમિયાન થશે. તો એના વક્તા પદે પૂજ્ય ઘનશ્યામ પ્રેમકદાસજી સ્વામી આપણને લાભ આપશે. તો એ પણ ભગવાનની આજ્ઞા છે કે વર્ષમાં એકવાર તો 10મ સ્કંદ વાંચો કે સાંભળવો, તો એ આજ્ઞા પણ પડાય. માટે આ રીતે આવતીકાલથી એ કથાનો પ્રારંભ થશે. પ્રારંભ સમયે પોથી અને વક્તાના પૂજનનો પણ લાભ મળશે. તો ખાસ દરેક હરિભક્તોએ એની નોંધ લેવી. અને અવશ્ય જેને અનુકૂળતા હોય, આજુબાજુ રહેતા હોય, અમદાવાદ, ગાંધીનગર, કણભા કે બાવળા આદિ આજુબાજુ જેને શક્ય હોય એને આવી શકતા હોય એ બધાએ પ્રત્યક્ષ આવીને આવતીકાલે આ લાભ લેવો. અને જેને પ્રત્યક્ષ અનુકૂળતા ના આવે એણે ઓનલાઈન લાભ લેવો. તો એ રીતે આવતીકાલે એક કથા થશે પ્રારંભ. અને વિશેષમાં આપણે જે મહાપૂજા કરીએ છીએ, તો આપણે સવારમાં તો આમ તો નિત્ય નિયમની કથા 6:30 થી યાદ કરીએ, પણ આજ તો કાલ તો પ્રારંભ કરવાનો છે એટલે એ રીતે નહીં થઈ શકે. એટલે સવારમાં વહેલી 6:30 નહીં પણ 6:15 વાગ્યાનો સમય આપણે રાખી 6:15 કરી અને 8 વાગ્યા સુધીમાં આપણે મહાપૂજા થશે. એટલે 6:15 મહાપૂજાનો પ્રારંભ થઈ જશે. એટલે આવતીકાલ તો દેવ શયની એકાદશી છે, પણ આપણે જાગવાનું છે અને મોટી એકાદશી છે. એટલે વહેલા ઉઠીને બધાય ભક્તોએ લાભ લેવાનો, એટલે વિશેષ પુણ્ય મળે. એટલે સવારે 6:15 થી 8 દરમિયાન આપણે મહાપૂજા કરીશું. અને ત્યારબાદ આપણે આ વિશેષ કથાનો પ્રારંભ, પોથી વક્તાનું પૂજન થશે. તો એની પણ ખાસ દરેક હરિભક્તોએ નોંધ લેવી. ત્યાર પછી આપણું ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ, તો એ પણ 29 જુલાઈ અને બુધવારે છે. એનો કાર્યક્રમ પણ આપણે SSGK ઉપર મૂકી દીધો છે. તો એ કાર્યક્રમ અનુસાર આપણે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે આપણે જે ગુરુ પૂર્ણિમાની વિશેષ સભા છે એ તો બપોરે 2:30 થી સાંજે 6 દરમિયાન થશે. અને એ સિવાય જે હરિભક્તોને ભલે આગલે દિવસે આવવું હોય તો પણ આવી શકશે. કારણ કે જેને પૂનમના દિવસે મહાપૂજાનો લાભ લેવો હોય તો એ પૂનમના દિવસે આપણે સવારે 6:30 થી 7 નિત્ય નિયમની કથા, 7 થી 9 આપણે મહાપૂજા અને 9 થી 12 સત્સંગ સભા. અહીંયા સંતો જે હાજર હશે એ લાભ આપશે. અમે સંતો ત્યાં વડતાલ પણ આપણા ત્યાગી અને ગૃહિના માત્રના જે ગુરુપદે મહારાજે સ્થાપન કર્યા છે એવા આચાર્ય મહારાજ શ્રીનું પૂજન કરવા વડતાલ જઈશું. જે હરિભક્તોને અનુકૂળતા હોય એને વડતાલ લાભ લેવો હોય તો પણ સવારમાં વડતાલ લાભ લઈને અહીંયા કણભા આવી શકે. તો જેને જે રીતે અનુકૂળતા હોય એ રીતે લાભ લઈ શકશે. તો જેને આગલે દિવસે કણભા આવીને લાભ લેવો હોય મહાપૂજા સત્સંગ સભાનો તો એ પણ લે. કોઈને સવારે આવવાના હોય, કોઈ બપોરે આવવાના હોય, તો એ પ્રમાણે સંખ્યા અવશ્ય હરિભક્તો ખાસ લખાવજો. કારણ કે સંખ્યા વગર વ્યવસ્થા કરવાની અનુકૂળતા ના આવે. માટે દરેક હરિભક્તોને ખાસ વિનંતી
કે પોતપોતાના ગામના આગેવાન અથવા તો અહીંયા મુખ્ય ઓફિસમાં કણબામાં પરમપૂજ્ય પરેશભાઈ દોશી પાસે અવશ્ય આવનાર હરિભક્તોની સંખ્યા નોંધાવજો. આગલે દિવસે રાત્રે કોઈ આવવાનો હોય તો એ, અને આગલે સવારે કેટલા આવશે, બપોરે કેટલા આવશે, તો એ બધી સંખ્યા અવશ્ય લખાવવી, અને જેથી વ્યવસ્થા કરવાની સાનુકૂળતા પડે. ભલે કોઈ જનરલ વાહન કરીને આવવાના હોય તો એ રીતે પોતાની રીતે ડાયરેક્ટ આવવાના હોય તો ઘણા આપણા ગામોમાંથી વાહન પણ કરવામાં આવ્યું છે. તો ગામના આગેવાનને મળીને જેને બસ આદિ વાહનમાં આવવું હોય તો પણ નામ નોંધાવી દે, અને કોઈ ડાયરેક્ટ આવવાના હોય તો પણ કેટલી સંખ્યામાં હરિભક્તો આવશે એને ખાસ દરેક હરિભક્તોએ જણાવવું. બીજી એક સ્પષ્ટતા કરવાની હતી કે આમ તો આપણે ગુરુ પૂર્ણિમાના બહેનોને આવવાની આપણે ના જ પાડીએ છીએ, છતાં પણ અમુક હરિભક્તોનો ફોન હતો કે ભાઈ જેને પૂનમના નિયમ હોય એવા બહેનો શું કરે. તો એના માટે ચર્ચા વિચારણા કરીને એવું નક્કી કર્યું છે કે ભાઈ જેને પૂનમનો નિયમ હોય ને એ બહેનો આવતા હોય દર્શન કરવા તો ભલે આવે, ગુરુ પૂનમ માટે સ્પેશિયલ આવવાની કોઈને જરૂર નથી, પણ એ આવશે તો એની દર્શનનો ખાલી લાભ મળશે. જે ગુરુ પૂર્ણિમાની જે સભા થાય છે બપોરે 2:30 થી 6 એમાં એ બહેનોને એન્ટ્રી મળશે નહીં, એની ખાસ નોંધ લેવી. બાકી કોઈના દર્શનનો નિયમ હોય ને આવતા હોય તો આવી શકશે, તો એની પણ સંખ્યા પહેલેથી જણાવી દેવા વિનંતી, એટલે વ્યવસ્થા કરવાની સાનુકૂળતા રહે. કારણ કે આપણે બેનર આપણે જે છપાવ્યું છે એમાં એવું પહેલેથી લખ્યું હતું કે ભાઈ બહેનોએ ગુરુ પૂર્ણિમાના આવવાનું નથી, એટલે આ અનુસંધાનમાં અમુક હરિભક્તોના ફોન આવ્યા હતા. તો એ બાબતમાં આપણે આ રીતની સ્પષ્ટતા કરીએ છીએ, તો એને પણ દરેક હરિભક્તોએ નોંધ લેવી. ત્યાર પછી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થશે 31 જુલાઈ અને શુક્રવાર થી કરીને 30 ઓગસ્ટ રવિવાર સુધી. એ આપણે હિંડોળા નિત્ય નવીન કલાત્મક હિંડોળામાં સંતો હરિભક્તો સાથે મળીને ઝુલાવશે. તો એના પણ દર્શનાદિકનો દરેક હરિભક્તોએ લાભ લેવો. તન મન ધનથી એમાં સેવાનો લાભ લઈ શકાય. યજમાન પદે હિંડોળાના યજમાન પદે પણ કોઈ હરિભક્તોને લાભ લેવો હોય તો આપણી કણબા ઓફિસમાં સંપર્ક કરે તો એનો પણ લાભ મળી શકશે. વિશેષમાં હિંડોળાનું વિશેષ પ્રદર્શન જે આપણે સહજાનંદ સભા મંડપમાં કરીએ છીએ એ પણ આપણે થશે. તો એ આપણે 16 જુલાઈથી આખો શ્રાવણ સુદ ચોથ અને 16 જુલાઈ રવિવાર છે તો એ દિવસે આપણે એનું ઉદ્ઘાટન થશે. ને શ્રાવણ સુદ ચોથથી કરીને શ્રાવણ વદ અમાસ એટલે 11 સપ્ટેમ્બર સુધી એ હિંડોળાનું વિશેષ પ્રદર્શન જે સહજાનંદ સભા મંડપમાં થશે એના દર્શનનો પણ લાભ મળશે. અને હિંડોળા અને પ્રદર્શનના દર્શનનો સમય સાંજે 4 થી કરીને 8 વાગ્યા સુધીનો રહેશે. તો એ પ્રમાણે આપણે હિંડોળાનું પણ આયોજન કર્યું છે, તો એની પણ દરેક હરિભક્તોએ નોંધ લેવી. વિશેષમાં ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે જાહેરાત કરીશું કે બહેનોની મહાપૂજા પણ આપણે દર વખતે આયોજન કરતા હોઈએ છીએ, સત્સંગ શિબિર પણ કરતા હોઈએ છીએ. તો એની જાહેરાત ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવશે. તો આ રીતે દરેક હરિભક્તોએ ખાસ નોંધ લેવી અને બધાએ પોતપોતાને અનુકૂળતા પ્રમાણે અવશ્ય આ ચાતુર્માસમાં વિશેષ ભગવાનને રાજી કરવા, આ ઉત્સવ સમયા કથા વાર્તાનો લાભ લેવો, વિશેષ નિયમોનું અનુષ્ઠાન આદિ કરવું. તો ભગવાન અને ગુરુવર્યને વિશેષ જ પ્રાર્થના કરીએ કે આપણી આ વિશેષ કથા હિંડોળા ઉત્સવ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ પણ ખૂબ ધામધૂમથી ઉજવાય અને નિર્વિઘ્નપણે ઉજવાય. બધાને કોઈને વિઘ્ન ના આવે અને બધાએ લાભ લઈ શકે એવી સાનુકૂળતા ભગવાન દરેકને કરી દે એટલી પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.